પુષ્પાંજલિ બારોટ છે જી. તો શાસન ફિલ્મમાં મારું પાત્રનું નામ હિરલ છે અને હિરલ માલધારી કમ્યુનિટીની રેપ્રેઝેન્ટેટિવ છે, એ દીકરી ગણી શકો છો તમે. તો એ એકદમ નિડર, ફિયરલેસ, સ્ટ્રોંગ, ઇન્ડિપેન્ડન્ટ, અને જ્યારે તમે ફિલ્મ જોશો તો તમને એના મતલબ અલગ અલગ ઇમોશન્સ, એક્સ્ટ્રીમ ઇમોશન્સ, ચાહે બહુ ખુશ હોય ચાહે બહુ અપસેટ હોય, એના એક્સ્ટ્રીમ ગ્રાફ તમને જોવામાં મળશે. એને જંગલથી બહુ પ્રેમ છે, એને એનિમલ્સથી બહુ પ્રેમ છે. તો અને એના માટે બીજું કોઈ જ પહેલાં નથી આવતું. જંગલ પહેલાં આવે છે અને જંગલના પશુ પ્રાણીઓ પહેલાં આવે છે અને પછી બધા માણસોને કન્સિડર કરે છે. તો એ હિરલ છે અને મને બહુ જ ખુશી છે કે મને આ મોકો મળ્યો કે હું હિરલને સ્ક્રીન પર પોર્ટ્રે કરી શકી અને માલધારી કમ્યુનિટીને હું જે પણ એમની સ્ટોરી છે એ કહેવામાં હું આનો પાર્ટ બની શકું. સર, આપનું નામ? નમસ્કાર, મારું નામ છે ચેતન ધનાણી અને હું આ પહેલાં રેવા, ડિયર ફાધર, કસુંબો, સમંદર જેવી ફિલ્મોમાં આવી ચૂક્યો છું અને હવે સાસણ નામની ફિલ્મ લઈને આજે અમારો પ્રીમિયર છે અહીંયા રાજકોટમાં, એટલે અમે આવ્યા છીએ. શું છે પિક્ચરમાં આપનું રોલ અને શું છે પિક્ચરની સ્ટોરી? ફિલ્મ સાસણ જેવી રીતે જેવી એનું નામ છે, સાસણના જ સિંહો અને માલધારીઓની આસપાસ જ રમતી વાર્તા છે. એકચ્યુઅલી એક રિયલ ઇન્સિડન્ટ બેઝડ વાર્તાઓ છે આ બધી. અને એમાં એવું છે કે એકચ્યુઅલી એક કેસ થયો છે, નેધરલેન્ડની કોઈક NGOએ કેસ કર્યો છે ગુજરાત હાઈકોર્ટમાં, જેનો બેઝ લઈને અમે આ વાર્તા લખી છે. જેમાં એ જે નેધરલેન્ડની કંપની છે એવું કહી રહી છે કે માલધારીઓના લીધે સિંહ મરે છે, એનો કેસ ચાલી રહ્યો છે. અને અમારો પિક્ચરનો બેઝ બી એ છે કે એ ઇન્વેસ્ટિગેટર મોકલે છે અહીંયા એ ચેક કરવા કે માલધારીઓના લીધે જ ખરેખર સિંહ મરે છે. પણ પેલો આવીને જે અહીંયા બધું જુએ છે અને જે એ સંશોધન કરે છે, એનાથી એને જે ખબર પડે છે એ બધા જે સત્યો છે તો એની જાણકારીથી બધા વિપરીત જ હતા અને એની જ વાત છે. થઈ ગઈ. ખાસ આપનો રોલ શું છે? મારો રોલ આ ઇન્વેસ્ટિગેટરનો રોલ છે, જે મેં વાત કરી એ માઇકલનું કેરેક્ટર છે. આ જે બહારથી આવે છે પણ પછી એને ખબર પડે છે કે અહીંયા તો કંઈક અલગ જ રમત રમાઈ રહી છે. એટલે થ્રિલર વેમાં આ એક નવી વાર્તા લઈને અમે આવ્યા. હાય, નમસ્કાર મિત્રો, મારું નામ છે ચિરાગ જાની અને તમે મને ઘણી બધી સાઉથ ફિલ્મોમાં જોયો હશે અને ફાઇનલી હું ફરીથી એક વખત ગુજરાતી ફિલ્મોમાં આવી રહ્યો છું, સાસણમાં. સાસણ પિક્ચર છે, શેના શું સ્ટોરી છે અને આપનો શું રોલ છે? સાસણ એ આપણા ગુજરાત ગીર, એટલે કે આપણું જે કાઠિયાવાડનું ગીર કહેવાય. હું પણ કાઠિયાવાડમાં છું, કોળી નામ. એટલે આ એક ફિલ્મ કરવાનું રીઝન એ હતું કે આપણા કાઠિયાવાડની સંસ્કૃતિ એમાં દેખાડવામાં આવે છે. આપણે ગીરની ધરા જે કહેવાય એમાં જે હાવજુ છે, આપણી કાઠિયાવાડની ભાષામાં કહેવાય કે હાવજુ, તો એ હાવજુની સ્ટોરી છે. અને કેવી રીતે માલધારી સમાજ પ્રાણીઓ સાથેનો પ્રેમ, એની સાથેની લાગણી અને એક સરસ મજાનું આપણું કાઠિયાવાડનું કલ્ચર જે કહેવાય, એક ઓથેન્ટિક કલ્ચર એ આ ફિલ્મમાં દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મના માધ્યમ દ્વારા ઘણા બધી સંદેશ પણ છે આપણી પ્રકૃતિને બચાવવા માટે. તો સરસ મજાનો એક અલગ સબ્જેક્ટ જે અત્યારે અમે લઈને આવી રહ્યા છીએ. સાસણ એક મસ્ટ વોચ ફિલ્મ હું કહી શકું. દર્શકોને શું કહેશો ખાસ? પ્રેક્ષકોને હું એ જ કહીશ, કેમ કે હું કાઠિયાવાડી છું અને મને પણ ઘણા વર્ષોથી એવું હતું કે યાર આપણા અમદાવાદ અને એ બાજુની ફિલ્મો ઘણી બધી બને. અમદાવાદનું બેકગ્રાઉન્ડ હોય, કાં તો બરોડાનું હોય, કાં સુરત હોય, મેગા સિટી, પણ જે આપણી કાઠિયાવાડની સંસ્કૃતિ છે એ ક્યારેય થિયેટરમાં દેખાડી નથી. દેખાડે તો 5-10 મિનિટનું એમાં કંઈક મળી જાય એવું. પણ આ ફિલ્મ સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આપણા કાઠિયાવાડનું કલ્ચર એની અંદર દેખાડ્યું છે. આપણે જે કહેવાય કાઠિયાવાડનું દિલ, એટલે કે આપણું ગીર, એ ગીર આખું દેખાડ્યું છે. તો આ આપણા કાઠિયાવાડ માટે એક પ્રાઉડ મોમેન્ટ કહેવાય કે આપણા કાઠિયાવાડનું ફિલ્મ એક આપણે પ્રાઉડથી કહી શકાય કે હું મારા કાઠિયાવાડનું ફિલ્મ સાસણ લઈને અમે આવી રહ્યા છીએ. તો જરૂર એઝ અ કાઠિયાવાડી હું તમને કહું છું આ ફિલ્મ.